દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય. જય દિવાળી, હેપી દિવાળી, જય દિવાળી, જય દિવાળી, જય દિવાળી, હેપી દિવાળી. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. તો આજે છે દિવાળી અને અમે છીએ લંડનની ધરતી ઉપર છીએ અને લંડનની ધરતી ઉપરથી ભારતવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા. તો આજે અમે જઈ રહ્યા છીએ અમારે યુકેની ધરતી ઉપર એક સાળંગપુર ધામ છે. તો આઉટર લંડનમાં છે, લેસ્ટરમાં છે. તો અમે ત્યાં જઈએ છીએ અને અમારી સાથે વન એન્ડ ઓનલી આપણા એક ભાઈ તો હોય જ તે કાંઈ કામ ધંધો હોય કાંઈ નહીં અને આપણે યારે પોગી ગયા હોય. જોઈ લો કાળુભાઈ કતારગામ છે અને આપણા ભાઈને ભાભી છે. એટલે અમે 4 જણા જઈએ છીએ લેસ્ટર. ત્યાં અમારે કરવાના છે હનુમાન દાદાના દર્શન. હવે શું કહેવાય, દિવાળીનો પર્વ હોય ને હનુમાન દાદાના દર્શન થઈ જાય એટલે ભાઈ મોજ ને મોજ. અને પછી ત્યાંથી આપણે થોડુંક ઘૂમવાનું છે અને પછી શું કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, બધું તમને વ્લોગમાં દેખાડવાનું છે. અને આજે અમે જઈએ છીએ બસમાં. તો અહીંયાની આપણે જે નેશનલ બસ આવે એ બસમાં જઈએ છીએ અમે, કોચ બસમાં. તો તમને દેખાડીએ. અને અત્યારે વાગી ગયા છે સવારના 7:45 થઈ ગયા છે અને 7:45નું વેધર તમે જુઓ, કેમ કે અત્યારે ચાલી રહ્યો છે વરસાદ. કેમ કે અહીંયા આમાલાલ કાકા કહે ને એવું ન થાય, અહીંયા પડે એટલે પડે જ. ત્યાં ન પડે ને તોય પડે, અહીંયા તો પડે જ. સમજાણું, અહીંયા આઈફોનનું વેધર કે ને એમ થાય. વેધર નહીં તો ત્યાં તો અંબાલાલ કાકાની આગાહી હોય. અહીંયા તો ટાઈમ ટેબલ નક્કી જ હોય કે આ તારીખે આટલા ટાઈમે વરસાદ આવે છે અને આવે તો જ, બાકી તો હા આવે તો બાકી બાવળિયામાં ગા. તમે વેધર જુઓ, ખાલી ચેક કરો વેધર. હા એટલે જોઈ લો, આવું મસ્ત મજાનું વેધર છે. તો તમને એમ થતું હોય છે કે આ લોકોએ ભાઈ ઘરેથી નીકળ્યા તો બ્લોગ કેમ ન બનાવ્યો. ઘરે તમને કીધું એમ વરસાદ હતો એટલે મેળ ભેગો થયો નહીં. અત્યારે થોડોક આમ ઝરમર છાંટા પડે છે એટલે પણ વાંધો નહીં. તમારી માટે કાંઈ પણ યાર ગાંડાવું બધા, તમારી માટે તો જાન જીગર ને ભાઈ સેલ્યુટ છે તમને. હા એટલે હવે અહીંયા બસ સ્ટેશન અમે પહોંચી છીએ. અમારી ઓન ટાઈમ થઈ ગઈ, 10 મિનિટ ડિલે હતી પણ ઓન ટાઈમ થઈ ગઈ, ફોન આવી ગયો હતો એટલે વાંધો નહીં. એટલે અમે બસ જો પહોંચી ગયા છીએ. બસમાં બેસીને તમને દેખાડીએ શું છે શું નહીં. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આપણી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. આ ભાઈ હિરેન ભગત વાઇફ છે બે. જો એ સિક્કાનું ભાઈ, આ બે સિક્કાનું ભાઈ મેચિંગ જેકેટ કર્યા છે ભાઈ. શું કેવું ભાઈ? જય સ્વામિનારાયણ, જય દિવાળી. ક્યાં નીકળ્યા હવે? લેસ્ટર જઈએ છીએ અને બસમાં જવાનું છે અમારે રેડી. એટલે તમને મળીએ બધા બસમાં શું છે હું નહીં. જોઈ લો બસ આવી ગઈ છે ભાઈ. આવી બસ આવે જો ફ્લેક્સ બસ છે, બસમાં બેસી જવાનું. તો રેડી Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn it. ફાઇનલી મિત્રો અમે બસમાં બેસી ગયા. તમને નજારો પણ બસમાં દેખાડી દીધો. અને આપણા કાળુભાઈ જોઈ લો, એ કે S25 અલ્ટ્રા છે ને તે કે ઓલી વાંથી નીચેથી ઓલી હળી કાઢીને સેટઅપ મારી દીધું છે ફોનનું આવી રીતે આપણી કોડે. જોઈ લો ચાલુ કરી દીધું છે ગમે એમ હવે. અને હવે આપણે વાગી ગયા છે અત્યારે 8:30 થઈ ગયા છે અને આપણે 1.5 કલાકમાં લેસ્ટરની ધરતીમાં પહોંચી જઈશું. અને ના જઈને દાદાના દર્શન કરીને ટ્રાફિક હશે બહુ, કેમ કે આજે છે જય દિવાળી એટલે. પણ વાંધો નહીં, જોઈએ હવે કઈ રીતનું શેડ્યુલ, કેવી રીતનું સેટઅપ થાય છે બધું. અને પાછી રિટર્ન બસ છે આપણે 3:40 સમથિંગની છે. ત્યાં સુધી આપણે લેસ્ટરમાં ઘૂમવાનું છે. જોઈએ, કેમ કે લેસ્ટર છે ને એ એક છે મિની ઇન્ડિયા ગણો ને તો હાલી જાય, અને મિની ગુજરાત ગણવું હોય તો મિની ગુજરાતે ગણી દો. મિની ગુજરાત જ ગણો, કેમ કે લાગે જ નહીં તમે યુકેમાં રહ્યો છો, ઇન્ડિયામાં જ રહ્યો એવું લાગે. એટલે સારું છે એમ, વાંધો નહીં. લંડન તો લંડન છે યાર, એની કમ્પેરિઝનમાં કાંઈ ન. હું કેવું કરો બાકી મજા આવે તો આ, બાકી બાવળિયામાં ખા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા ગઈ વખતે તમે જ્યારે લેસ્ટરનો વ્લોગ જોયો હતો ત્યારે અમે એક બીજા સ્ટેશન હતા, પણ આ વખતે એક બીજા સ્ટેશન હજી. અહીંયા જો આ બધું આમ તેમ છે પેટ્રોલ પંપ. અને આ બસમાંથી ઉતરી ગયા છીએ અમે અત્યારે. અહીંયા બ્લુ કલરની બસ લેસ્ટર જે છે ને લેસ્ટર, એમાં બ્લુ કલરની બસ આવે. એટલે લંડનમાં જ છે ભાઈ લાલ કલર. સમજાણું? એક માળની બસ આવી તો કે એક માળની બસ આવે. ક્યાં જવું છે આપણે બોલો? લેવિસમાં જવું છે તમારે? હા ભાળી ગયા છે હવે. અહીંયા છે ને ઓલું ભાળી ગયા છે, શું કહેવાય, બધા મોલ ભાળી ગયા છે. એટલે એ કે જવું છે એ કે. પણ અત્યારે આપણે જવાનું છે મંદિરે. ક્યાં જવાનું છે?
અહીંયા બોલો અહીંયા મંદિરે પણ અત્યારે ત્યાં જવું છે હા, ક્યાં? વચ્ચે આવે છે એટલે. ના ના આવશે એલા ભાઈ બહુ બધું અહીંયા બધું હમણાં આવે બધું જ આવશે આપણે પાછા અહીંયા જ આવવાનું છે અહીંથી બે જશું બસમાં રેડી ભગત શું કેવું તમારે બસ આપણી ગાડી આવે જ છે કેબ કેબ કરાવી ભાઈ હા ભાઈ ઓલા તીદી તમે પાછળ એક બ્લોગ હમણાં આવશે ને એમાં તમે કહેશો કે ભાઈ આમ તેમ જાવ જો કેબ બેબ કરાવીને જવાનું છે અત્યારે અને વખત હજુ ચાલુ કર્યો પેલા આ બાજુ લાવ્યો પછી કે ઓલી બાજુ આપણી કેબ આવી ગઈ છે આપણી કેબ આવી ગઈ છે જોઈ લો ભાઈ લાલ કલરની એ કે લાલ કલરની બસ ન મળે તો કાંઈ નહીં પણ લાલ કલરની કેબ તો આવશે તે રેડી તો હવે કેબમાં બેસીને જવાનું છે આપણે ડાયરેક્ટ મંદિરે મળીએ તમને બધાને રેડી ये जो तात्पर्य તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મંદિરે અંદર જઈને તમે દર્શન કરાવીએ હું કેવું કાળુભાઈ તમે આવ્યા છો પહેલી વાર તમને કેવું લાગે છે હે હા મજા આવે મજા આવે અંદર તો જવા છે દે અંદર પેલા જઈએ ને હવે હેપી દિવાળી જય દિવાળી જય દિવાળી. મિત્રો જય દિવાળી અમારી શરૂઆત થઈ ગઈ છે લેસ્ટરની ધરતી ઉપર તમે દાદાના દર્શન કરી લીધા અમે દાદાના દર્શન કરી લીધા હવે અહીંયા એક છે ને રૂટ છે એનું નામ છે મેલ્ટન રોડ પણ મેલ્ટન રોડ ઉપર છે ને ગુજરાતીમાં હોતીને લખ્યું છે કે કેવું બ્રિટનની શ્રેષ્ઠ હાર્ડવેરની દુકાન એવું અહીં ગુજરાતીમાં લખ્યું છે એટલે તમે અમે કાઉન્સિલમાં વાત કરવાના જ કે આને ગુજરાત રોડ નામ આપી દો જોઈએ પછી અને અત્યારે આપણે કાળુભાઈ જો દાદાની પ્રસાદી ખાવાનું ચાલુ કર્યું છે ગમે એમ એ કે હવે શું મળે કે પબ મળે તો ધબડા સટી ન કરી કે પ્રસાદી કે બાકી હવે જઈએ છીએ કોઈ ફોન ઉપાડતો નથી કેમ કે વાગ્યા છે સવારના 11 લે બગડ હા કોઈને 11 વાગ્યા એટલે સવારે તો ખબર જ નથી શું છે જો કેવું છે ઓ ભાઈ કેવું છે ભાઈ રિવ્યુ આપો ભાઈ પ્રસાદી કેવી નીકળી પ્રસાદીના રિવ્યુ ન હોય એટલે બે માણસ કોક ધોલ આપો રિવ્યુ કોમેન્ટ આપો ભાઈ પ્રસાદીના રિવ્યુ હોય તો પિયાબેન તમારે શું લેવાનું છે ફૂલખંડી હે આ બાજુ આ બાજુ ફૂલખંડી શું લેવા અભિને પ્રસાદી જો રાખે ફટાકડા એ કે તળબોર ગીત ગાવ તો કયું જય દિવાળી ના ના ગીત નહીં દિવાળીના દિવસમાં ઘર ઘર દીવડા થાય ફટાકડા તો ફટફટ ફૂટે ચારે ઓર ઝંકાર ભાઈ 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 જય દિવાળી જય દિવાળી જય દિવાળી જય દિવાળી નીકળી ગયા છે ભાઈ આજે આ લેસ્ટરની બજાર છે ભાઈ કેટલા દીથી આવતી હતી કે લંડનની ગલીઓ આ લેસ્ટરની ગલીઓ છે ભાઈ હા હા, બધા મજા. કંટાળ્યા હતા જોઈ જોઈને કે આ બધા લંડનની ગલીઓ કરે બધા તો પથારી લીઓ ફેરવી છાપી દે. નાખ્યા ઈ કે હવે આવી જાવ આ લેસ્ટરની ગલીઓ ભાઈ લેસ્ટરની ગલીઓ જોઈ પાર્ટ લો 2 માં તો તમે વાટ જોજો રેડી ઓ તો આ તમને દેખાતું હોય છે કે બ્રિટનની શ્રેષ્ઠ હાર્ડવેરની દુકાન કાળુભાઈ આના વિશે તમારે શું કહેવું છું ભાઈ આના વિશે એકદમ યુનિક ઓલું છે કે તમારે આવું તો કરવું જ જોઈએ સમજે પણ એને એવું કેવું કર્યું છે એક કેવું બાજુ કર્યું? ઇંગ્લિશ બીજી બાજુ ગુજરાતી હા, એટલે કોઈ કહી ન શકે કે તમે આ ખાલી ગુજ્જુનો રોડ છે એવું કોઈ કહી ના શકે સમજે આમાં તો વાહ ભાઈ કેવું છે ભાઈ આ લેસ્ટર છે ભાઈ લેસ્ટરની ધરતી છે ધીંગી ધરતી ભાઈ લેસ્ટરની છે ભાઈ અહીંયા તો કે કેટલા ઈ કે કપાઈ ગયા ઈ કે થોડાક દી પહેલા જ હમણાં એક મેગઝીનમાં ઓલો હતો લેખ હતો કે ધીરે ધીરે ભૂરી અબ બીવે છે હવે ગુજરાત એલા આવડા મેલ્ટન રોડ વાળું જે પબ્લિક છે ને એનથી એ તો ભાઈ ઈ કે મજા આવે તો હા બાકી બાવળિયામાં ગાય કે ધીરે ધીરે રાણા તો બધા- કાલે નતો જીક્યો ને આજે નથી ઝૂકવાનો ભાઈ ઈ તો ભાઈ માઇગ્રેટ થવા માંડ્યા હા, છે ઈ કે મિની ગુજરાત છે ભાઈ લેસ્ટર તો ઈ કે પણ લંડન તો લંડન છે યાર લંડન છે યાર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રીગલની ધરતી ધીંગી ધરતીમાં નાસ્તો કરવા સવારમાં જોઈ લો શું કે ભાઈ શું મગાવ્યું તમે પફ વડાપાવ પછી આ મેડમ માટે ઈદડા ઈદડા મગાવ્યા તમે અને આપણી માટે ભાઈ સુરતની સેવ ખમણી મગાવી છે પછી જોઈએ શું છે શું નહીં આપણા કાળુભાઈ ફ્રેશ થઈને આવી ગયા છે કમ્પ્લેટ જોઈ લો કયા કલરનું ટી શર્ટ પહેર્યું છે ભાઈ તમે તમારા મોઢા જેવું ટી શર્ટ પહેર્યું છે ભાઈ ભાઈ અત્યારે નથી હારો આવતો જો તો ખરી મોઢું એ તો જેવા હોય એવા આવે એ તો શું કેવું જો આ થારો આવે જોઈ લે થોડો આવે છે એટલે લાઈટ બાજુ એવું નહીં ધોળ ટી શર્ટ પહેર્યું છે એટલે આપણને ખબર પડવી પડે આપણે કેવા કપડાં પહેરવા એમ જો ભાઈ લંડનની ધરતી ઉપર સુરતની સેવ ખમણી આવી ગઈ છે અને ભાભીએ લઈ લીધી ચમચી કે મારો ટ્રાય કરો હાલો ટેસ્ટ કરો આ ઉપર શું નાખ્યું છે ચીઝ
ચીઝ નો હોય ટોપરું છે કોકોનટ નથી ટોપરું છે શાંતિ રાખો ને રિવ્યુ લેવા જાઓ. કેમ છે એક નંબર ગુડ વન. મરચું ખાવ દો યાર, મરચુંની બાઈટ લો મરચાની. લંડનના મરચા તીખું તીખા હશે લંડનના મરચા તીખા ના હોય. ના ના આ તો તીખા સુરતી મરચા ભાઈ છે, ચટણી એને ખાઈ લેવાનું છે હવે બંને એમ રેડી. પાણીપુરી ભાઈ ચીઝ પફ આવી ગયો છે ભગતનો. ભગત અંદર આવ્યો આ ભગત ચીઝ પફ લેતો જરા ટ્રાય કરો તો. ગરમ છે અલા પેલા ઠંડો છે એલા ભાઈ લેને ભાઈ. તને ગરમ લાગે? સૂપ તો કાલે ગમે એમ પી ગયો તો. સૂપ તો નો ગરમ લાગે સૂપ ગરમ જ પીવાનું ખમણની ચટણી છે કે હું છે ભાઈ ખમણની ચટણી છે શું છે સોસ છે સોસ. લેસ્ટરમાં આવું લંડન થોડું તો ભલામણ શું કેવું છે પીનાભાઈ પાણીપુરી બાબતે? ચાકા જામ ગમે ને કે હાથ લાંબો ભાઈ કરિયાણું છે પીના ભાઈ તને ખબર તો છે. ટીશ્યુ નથી. એક ચાવ કેવું લાગ્યું ભાઈ? ઓલા પાણીપુરી બ્લોગ જેવું ન થયો. ભાઈ કાળુભાઈ કેમ લાગ્યું કાળુભાઈ? ઓલરાઈટ છે ને કમ્પ્લેટ ને? ભાઈ આ લેસ્ટરનો વગડિયો છે ભાઈ તમે જોઈ લો ખાલી. આમાં લગભગ 10 જણા ખાય ને એવડો મોટો વગડિયો છે અને આ લેસ્ટરમાં આને ઇંગ્લિશમાં ઓકે છે અને કાળુભાઈ ચડાવ્યું છે પાણી કે ભાઈ. અને હવે આપણે છે ને નીકળી ગયા છીએ લેસ્ટરની ગલીમાં એક બીજી એક ફેમસ પાણીપુરી છે ત્યાં પાણીપુરી ખાવા. કેમ કે વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા કાળુભાઈ? જો તો જરાક ફોન કાઢો તો. 12:30 થઈ ગયા છે અને આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છીએ લેસ્ટરની ગલીઓમાં અને પાણીપુરી ખાવાની છે. કારણ કે અહીંયા તો ભાઈ હવે આપણે લંડનમાં હતા તો આપણે પાસે ગાડી હોય કા ભાઈ કોઈ અહીંયા તો આવીને જવું પડે. હા તો હાલો તો દેખાડો તો કેમ હલાય એમ લેસ્ટરમાં. ચેક કરો હા વાળા ના કેબમાં એવું છે કે આ નજીક જ છે એટલે બાકી તમને ચેક કરો ચેક કરો. જો હાલ ચેક કરો. એની હાલના પૈસા છે સાહેબ હાલ લે ભાઈ જોઈ લો ભાઈ. કોના પૈસા છે? એની હાલના પૈસા છે ભલા ભાઈ તો આ ત્યાં નીકળી ગયા છે અને આમ જોઈ લો ભાઈ આપણું લેસ્ટર તો ભાઈ લેસ્ટર છે યારી કે પણ પણ લંડન લંડન જેવું તો ભાઈ લંડન તો લંડન કહેવાય. સિંહ લૂલો હાલે કે સીધો હાલે? સિંહ તો સિંહ જ સિંહ તો સિંહ જોઈ લો સિંહ ને સિંહાણી કે પટેલ પટલાણી કહેવાય. જોઈ લો પટેલ પટલાણી હો ભાઈ જઈ લે કે જોઈ લો પટેલ પટલાણી હો લેસ્ટર છે. ધોળો તો આવું જો એટલે અહીંથી હરખો આમ દેખાય એમ જોઈ લે. કાળું તો અહીં ઉભો ધોળો દેખાય. હા? હા અહીંયા હું ઊભો ને એવી તો ઊભો રહે જોઈ લે. હવે ને ધોળો તો હું શું એલા ભાઈ કહેતા હતા ચશ્મા લઈ કેતા તો હું શું સાચી વાત છે. હવે જો હવે દેખાડ મને મને આ વિડિયો નો મૂકતો પાછો એટલે મૂકવાનો જ છે આ. તો હવે નીકળી ગયા છીએ ધીમે રેડી હાલો ધીમે આ લીલા કલરની બસ આવે છે ભાઈ. લાલ કલરની બસ તો લંડનમાં જ આવે છે. તમને એમ છે કે 12 વાગ્યા ગયા એટલે મોટા ના માતાએ સુખી રાખે યાર. આ જોઈ લે આ ઓલો અમરીશ પુરીનો ઓલો સીન નો જોઈ લે ધોળા કલરનું. ભાઈ આ તો મારી જેવું છે એકદમ ધોળું આ ઉડે નહીં જો આપણને બીવરાવે આ લોકો. છોકરા બીતા નથી એલા કોઈ દી. સાચી વાત છે. એના બાપથી નો બીવે. તારા બેટા ભાઈ આ લંડનની બધી આ લેસ્ટરની ગલીઓ છે બધી. પણ અત્યારે અમે એક વસ્તુ જોઈ અહીંયા લેસ્ટરમાં. ત્યાં કેવું નામ હતું ખબર છે? ચૌહાણ્સ ચંપલ. ભાઈ એ લેસ્ટર હો ભાઈ. બીજું બધું તો સાંભળવું પડે કે ચૌહાણ ચંપલ કે ફૂટવેર નહીં ચૌહાણ ચંપલ છે કે અહીંયા આવો તમે માપ લઈને કે તમને બનાવી દઈએ. હવે પાછા નીકળી ગયા છીએ ઘરે જવા એટલે જઈએ છીએ બસ સ્ટેશને. બધા ગોઠવાઈ ગયા છે અહીંયા. આપણા હિરણભાઈના મિત્રો છે એવું બધું છે ને હવે જઈએ છીએ રેડી. ફાઇનલી મિત્રો અમે બસમાંથી ઉતરી ગયા છીએ અને સૂઈ ગયા હતા થોડુંક એટલે મોટું થોડું કામ તેમ છે અને હવે જઈએ છીએ ઘરે.
આપણે કાળુભાઈ જો સારું છે. હાલો હવે ઘીરે જવું છે ને, મજા આવી ને ફરવાની? હે? ફરવા થોડા ગયા હતા, મંદિર દર્શન કરવા ગયા હતા કે ફરવા. લેસ્ટરમાં તમને ફરાવ્યા નહીં? લાવી આ ભાઈ ફેરવતા ને, તમે ફેરવતા હતા ને ભાઈ? આ બધું આ બધું થોડુંક મોઢું કરતા બાજુ આ ભાઈ ફેરવતા નગરા ગમે એમ એ ઓલાને મિર્ચીવાળાને જોતો હતો બેડા બેઠો એ કે હા હવે નથી આ બધું ઓલું સેટ કરી નાખતો લાગે છે કે આ ગમે અમે કસ્ટમર હોય ઈ દાંત કાઢતો હોય છે. સ્ક્રિપ્ટેડ કે ના ગામ આવ્યા ને સ્ક્રિપ્ટેડ બધું ના ચાલે આવું. મેં ના બે ચાલે. વિડીયો જોયા પણ મને ના મજા આવે. તો વાંધો ને હાલો ભાઈ, નથી મજા આવી તો અત્યારનું વેધર છે વાગી ગયા છે 5:45 5:45 થઈ ગઈ છે ને હવે અહીંયાથી જઈએ છીએ ટ્રેનમાં ઘરે. રેડી? ફાઇનલી મિત્રો અમે ફટાકડા લેવા છે થોડાક અમથા. અમારા કાળુભાઈના અને ભાભીની બેની ફરમાઈશ હતી કે ફટાકડા ફોડવા છે. કા મોટા હું કેવું તારું? એ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે કે ક્યાં ગયા હતી કે લેસ્ટર. રેડી? આવું બધું આમ તેમ છે. થોડાક ફટાકડા લાવ્યા છે, જોઈ લો તમે. તો લાઇટ કરવી પડે કેમ કે કેમેરો છે ને એટલે જોઈ લો. અને હવે ફટાકડા હમણાં ફોડ નાખવાના છે ધીમે બાકાજીકી કરીને. પછી આપણે વ્લોગની સમાપ્તિ કરી દઈશું અને પછી તમે જોઈ લેજો કેવી મજા આવે છે જરાક કહી દેજો. એટલે જોઈ લો ભાભી અવારમાં ગયા હતા કે લેસ્ટર અને તૈયાર થઈને આવી ગયા ને હવે અમારે કરવા છે દાયડા. આને શું કહેવાય? અનારી કે અનારી કે અમે કીધું દાડા આપો તો કે અનારી કે જોઈ લો તમે પછીના વ્લોગમાં જોયું જ હશે કેળાની રમઝટ અમારે. આ ફરી વાર આવી ગયા છે કેળો લઈને આપણા હિરેનભાઈ, બ્રાન્ડ વાળો, હા લોગા વાળો હિરેનભાઈ કાજાવેદરા પોતે, સમજ્યા? આ એના નાના ભાઈ. ફટાકડા ચાલુ થઈ ગયા છે રોડ ઉપરથી ને તો કહેજો. દિવાળી કે દિવાળીના દિવસમાં ઘર ઘર દીવડા થાય. લે આ જો તો ભગત ગીત તો ગા. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવડા થાય, ફટાકડા ફટફટ ફૂટે, ચારે ઓરતે. આ તો મારી એટલી નહોતી લાગે. જય દિવાળી, જય દિવાળી, જય દિવાળી. જય દિવાળી, હેપી દિવાળી, જય દિવાળી. શું કરવું તમારે? ભાઈ ફોટા પાડી લીધા કમ્પ્લેટ ભાઈ મસ્ત મજાની ભાઈ. અત્યારે ભાઈ લાઈટ ચાલુ કરીને હવે ગમે એમ પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ફોટા બોટા પાડવાના છે, ફૂલ ખંડીને એવું બધું કરવાનું છે. કાળુભાઈ રોકેટ હાથમાં લઈ લીધું છે. નીચે પકડવું જોઈએ નહીં પકડવાનું નહીં, ખાલી આમ 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 છૂટું રાખવાનું, આમ પકડવાનું આમ. એટલે છે ને ઓટોમેટિક ઈ ઉપર ખેંચાઈ જાય વ્યૂ છે, સમજો ને? હાલો લ્યો હાલો થોડા સટી બોલો, હાલો ઉભા રહ્યો, હાલો. ક્યાં ગયા હતા કે લંડન? હા શું કરવા કે રોકેટ ચડાવવા? હાલો ચડાવો, હરખો વ્યવસ્થિત ચડાવજો. હાથ રાખો ને નકર ડરતી નહીં વાગે ને. આમ પકડી રાખો, આમ બો આમ પકડ, આમ ઓલા છે પકડ, બસ એ આમ મૂકી દે, બસ એમ હાલશે. હા ચડાવાલ કરવા શું કરવું છે? શું થાય છે? બીક લાગે, વાંધો ને હાલે ચડાવો. હાલો કાળુભાઈ તમે ચડાવો, પછી સીધું પકડજો કાળુભાઈ, સીધું. હા નકર આ તો ઓલા જેવું થાય કે હા તો વાઈડમાં ના નીચે પકડતી પછી ઓલું છે આમને. જનભાઈ ચડાવો ને ભાઈ, હાલો દે ઈ કે ઠંડા પાણી કે ઉડે ઈ કે હરકો પકડ, સીધું પકડ. કાળુભાઈ ની તો પાટી રહી છે. જો જા ભાઈ જામુને બીક ના બીક નો લાગે ભાઈ. હાલો એકવાર હાલો. હજી આ પકડો. જય દિવાળી, હેપી દિવાળી, જય દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. ફાઇનલી કાળુભાઈ ચાલુ કરી દીધું છે, જોઈ લો. આ વિડીયો ઉતારે છે. ભાઈ જય દિવાળી, જય દિવાળી. એ દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે ને ચારે ઓર ઠંડા. જય દિવાળી, જય દિવાળી, જય દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી, જય દિવાળી, જય દિવાળી. આમ આડી મૂક આડી. હિરેન તું રહેવા દે. આગળ
ભાઈ 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 ધુમાડો ભાઈ કે આ મોજ આય કે લંડન ની ધંગી ધરતી ઉપર હો ભાઈ ગમઘમાટી ભાઈ ફટાડા વડા ટેટા ફોડે હોય કે ટેટા ટેટા ફોડ્યા હો ભાઈ ટેટા ભાઈ ભાઈ ટેટા ફોડ્યા હે ભાભી મૂકી દે હું ફાડ્યું ટેટા ફોડ્યા ટેટા ફોડ્યા હો ભાઈ ભાઈ એક નંબર ટેટા ફોડી લીધા છે અને ફાઇનલી આપણા વ્લોગ ની સમાપ્તિ અહીંયા કરી નાખશું બીજા ફટાડા લાવવાના છે ભાઈ ના ના હવે નહીં ભાઈ Finally હવે આખરી વાર એક ગીત થઈ જાય દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા પટ પટ ફૂટે ચારે ઓર બરસાય જય દિવાળી હેપી દિવાળી જય દિવાળી જય દિવાળી જય દિવાળી હેપી દિવાળી ભાઈ 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 લંડનની ધરતી ઉપર ધીંગી ધરતી ઉપર ભાઈ અમે દિવાળીની મોજ મજા માણી છે તો ફાઇનલી આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને ખૂબ મજા આવી હનુમાનદાના દર્શન કર્યા દિવાળીના અને ફટાડા બટા ફોડા અને ફાઇનલી આપણે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ પ્રિન્સ કાજાદ્રા ફેમિલી તરફથી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ Big thank you for being here. बहुत बहुत धन्यवाद।